ચાલો સવારમાં બ્રશ કરી લ્યો પહેલાં. હાલો આમ. ચાલો આજના વિડીયોમાં સ્વાગત છે બધાનું. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. ભાઈ ઉઠી ગયા છે, બ્રશ કરવા માંડ્યા છે અને એને એક નવી સ્ટોરી આવડી ગઈ છે. એ સ્ટોરી આપણે પછી કહેશું. તું હમણાં ગયો હતો ને એના મામાની ઘરે, ત્યાંથી એક સ્ટોરી શીખી. કોની સ્ટોરી? કોની? સીમનની સ્ટોરી. એ પછી આપણે કહેવું નિરાયતે. હાલો નાસ્તો કરવા બેસી જાઓ પહેલાં. અત્યારે નહીં, પહેલાં નાસ્તો કરી લઈ, બપોરે આપણે કહેવું નિરાયતે. ત્યાં સમય હોય ને ત્યાં વિધિફિયા આજે આવવાની છે. એ વિધિફિયાને તું સીમનની સ્ટોરી કહી દે. એના માસાનું નામ સીમન છે એક. રાઈતે બપોર પછી નીચે બેસી જા, બપોર પછી આવશે ને ત્યારે એને કહેજે. चलो तो 1:30 बजे के सेशन में फिर से आप सभी का स्वागत है. सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और जय माता जी. तो सुबह की जो बात अधूरी रह गई थी, सीमन की स्टोरी आप सुनिएगा बच्चे के पास से. अरे शिवू आजा चलो कॉमेडी स्टोरी આપણે सीमन की स्टोरी सुनते हैं. चलो ચીમનની સ્ટોરી ને આવી જા. હા આવી જા સોફા ઉપર બેસી જા. અહીંયા એક જગ્યાએ બેસી જા. પછી જો એ અભી બોલતે હે, દેખતે હે. ચલો શિવ કહેતો તો હાલો સિમેન્ટની દુકાને જાવશે, એટલે પછી ત્યાં સિમેન્ટની દુકાને પઈ ગયેલે. પછી હે ને શિવ કહેતો તો કે આ સિમેન્ટની દુકાન છે. પછી ઈ દાદાએ કે પછી હે ને હું કહેતો તો ખબર? પછી દાદા શું કહેતા હતા ખબર હે ને? ઓય શ્રીમન દાદા કહેતો જાય છે. પછી દાદાએ કીધું ને નહીં ઈ દાદાએ શું કીધું ખબર? પછી હર્ષિવે શું કીધું ખબર? દુકાનનું નામ નથી, દુકાનનું વાળાનું નામ ખબર છે. દુકાનનું નામ નથી ખબર, દુકાનવાળા ભાઈનું નામ ખબર છે. પૂરું. પછી ત્યાં તમે સીમનની દુકાને શું કામ ગયા હતા? શું લેવા ગયા હતા? ઈ નહીં હજી બાકી. પછી ઈ દાદાએ કીધું તું હવે સીમન દાદા કહેતો જાય છે. પછી હે ને હર્ષિવે કીધું કે પછી હર્ષિવે કીધું આખી દુકાનનું નામ શું હે? પછી ઈ દાદાએ કીધું દાદો. બાજુમાં બાને રસ પડ્યો. એ તું બેસ, હજી પૂરું થઈ નથી થયું. અહીંયા તો આવ. ના હજી ત્યાં ઈ દુકાને તમે શું કેમ ગયા હતા? શું કરવા માટે ગયા હતા? ત્યાં શું લેવા ગયા હતા? હે ને ત્યાં 80 રૂપિયાના 5 માવા લેવા. માવા? તમે માવા ખાવાનું ચાલુ કર્યું? પાછું 80 રૂપિયાના માવા લેવા. ઓહો, 80 રૂપિયાના માવા લઈ આવ્યા. ગામડાની મોજ છે ભાઈ. એ हाँ वो क्या है कि जब छोटे होते हैं ना, मैं હું નાનો હતો ને તે ગામડે જાતો, થોડી જાતો ને ત્યારે આ જ કરતો ને. માવા બહુ ખાતા. ફાક્યું છે ને શહેરમાં ઓછી મળતી. દાણા. હા, એક વખત કોકે એમાં શું કોક કંઈક પ્રસંગ હતો ને, કોક મહેમાન આવ્યા હતા, પૈસા દીધા હતા, 5ની નોટ દીધી. ત્યાં 5ની લગભગ રૂપિયાની 3 દાણાદાર જગત આવતી. તો હવે ગયો લેવાનું, 5ની લઈ લીધી, 15 જગતની કોતરી. એક પછી એક ખાઈ ગયો ને પછી થઈ ગયા ડાયરિયા, ઝાડા વારા ફરતી. એટલે આવું થાય. નાના છોકરા હોય ને ત્યાં. હા, એ બા યાદ કરાવે છે. એ બાજુમાં ઓલી દુકાન હતી ને, એ ભાઈનું નામ, એ ગામડામાં દુકાન જેની હોય ને એ ભાઈના નામથી જ ઓળખાતું હોય. ત્યારે સવજીભાઈ અમારા ગામમાં હતા. હા, બધું રાખે. એ દુકાન એક હોય, એમાં કરિયાણું હોય, પાનની બધી વસ્તુ હોય. હા એટલે એવી રીતે હોય. તો એવી રીતે કાલે આ બધા ગયા હતા ને મામાની ઘરે, તો ત્યાં એક દુકાન છે ને, ત્યાં જે વાત કરતા હતા, ત્યાં ગયા છે માવા ટૂંકમાં ખાવા. એ માવા ખાવાની મજા જ અલગ હોય ને. ગામડામાં જે મળે ને એ અત્યારે બીજે લગભગ મળે નહીં. એ બહુ સરળ દાણાદાર ને બધું તૂટી ફૂટીને એવું નાખીને મીઠો માવો મસ્ત બનાવી દેતા હોય બાળકોને. તો એ ખાવા ગયા એ છે, એટલે યાદ કરાવે છે એની જૂની યાદ. એ કે હું તમને એક સ્ટોરી કહું. આવ્યો ને ત્યારનો કહે છે એ કે સીમનની સ્ટોરી. સીમન આમ એ ભાઈનું નામ ચીમનભાઈ છે. એટલે એનું ગામડામાં શું હોય ભાઈ, બાળકો મોટાજી કહેતા હોય ને નામેથી, એ જ નામેથી બોલાવે. એટલે એમ કે સીમનની દુકાને જવું છે. બધા મોટા એમ કહેતા હોય એટલે પછી છોકરા હોય એમ જ કે. ચાલો તો આજે આપણી ઘરે કોણ આવવાનું છે? તો તારે એને હેરાન કરવાની છે? કેમ હેરાન કરીશ?
રમવાની રમવાની. વિધિ ફિયા માટે શું શું તૈયારી કરી રાખી તમે બોલો? કાંઈ આઈસ્ક્રીમ બનાવ્યું છે. હા, અને બીજું શું બનાવવાના ખાઈને? સેન્ડવિચ. સેન્ડવિચ બનાવવાના. વાહ વાહ સેન્ડવિચ. વાહ. તો મમ્મીની ડ્યુટી વધી ગઈ અત્યારે. વધેલી જ હોય એની તો. અને પછી હે ને પછી ફોર હે ને પછી હે ને આપણે તું પેલા નક્કી કર લે. જવાનું શું ખાવા? ગોળો. તને કોણે કીધું? રવિવારે ગોળો ખાતા. પણ રવિવારે ને અત્યારે તો મમ્મીએ આઈસ્ક્રીમ બનાવ્યું છે. આજે તો આઈસ્ક્રીમ ને સેન્ડવિચની મજા લઈ લેવાની છે. થીક શેક ને સેન્ડવિચ. રવિવારે ગોળાની મજા લઈ લેવાની. ઈ તને કોણે કીધું? રવિવારે તો વહી જવાની હે ને વિધિ પિયા. ઈ ક્યાં રોકાવાની? તો શનિવારે. શનિવારે. રોજે રોજ થોડું હોય. આજે સેન્ડવિચ કાલ પાણીપુરી. જો હજી આવી નથી વિધિ પિયા, પણ આવવાની છે. એ ખ્યાલ આવ્યો ને ત્યાં બધાય પ્લાન થઈ ગયા છે 2 દિવસના જમવાના. સાંજના છોકરાઓના પ્લાન છે કે આજે સેન્ડવિચ બનાવવાની છે અને કાલે પાણીપુરી. વેદુનું બધી આ પ્લાનિંગ હોય. બે જોડાઈ જાય. વધારે તો વેદુનું જ હોય, પછી આ તો જોડાઈ જાય એમાં. એને ભાવતી વસ્તુ હોય એટલે એમાં સાથે જોઈન્ટ થઈ જાય. બસ લ્યો હવે. અને કાલે આવ્યો ને ત્યારથી એને આ રમકડું યાદ હતું. મને કે ડીમાર્ટમાંથી લઈ દેજો, પણ ડીમાર્ટમાં કંઈ બપોરે જવાનું નહીં, ઉતાવળ હોય ને ગરમીનો તડકો હોય એટલે પછી અહીંયા આવીને ફટાફટ એને મમ્મીને લઈને પછી જવું પડ્યું. નકર પછી વળી તકલીફ પડી જાય, ભાઈ રિહાઈ જાય. એમાંય વળી એકવાર સવારમાં પડી ગયું હતું તો થોડુંક અલગ થઈ ગયું હતું, રિપેરિંગ કરી નાખ્યું ઉઠાઈ પહેલાં. એને પાછું તૂટી જાય તો એ તકલીફ. હું અહીંયા ચોથા ગયેલો અત્યારે હમણાં, ત્યારે આયા જોઈતું ને A6 નંબરે જોઈતું ને અત્યારે એટલે મેં ફિટ કરી લીધું. વાહ, તું તો પણ હવે ટેલેન્ટેડ છો, તારી વાત જ ન થાય. વાહ, સરસ. તૂટી ગયો આમાંય. કેમ બધું તૂટી જાય છે? તને હરખું રમતા નહીં આવડતું હોય આવડે જ છે તો તોડી થોડું ન ખાઈ. और यहाँ पर हमारा आइसक्रीम बनता हुआ एक प्रेक्षक बाहर चला गया, दूसरा प्रेक्षक यहाँ पर खड़ा है और प्लेयर हमारे खेल रहे हैं आइसक्रीम बनाने के लिए. પ્રેક્ષક એમ નહીં, ઉનાળામાં એક પગ ગરમી એવી થાય ને, રસ બનાવો, શ્રીખંડ બનાવો ને આઈસ્ક્રીમ બનાવો થાય તો આ તો રસોઈ તાત્કાલિક બનાવો. પપ્પા કેરી લઈને આવ્યા ને ગવા ભાત કેતા મોકલેલી હતી એક મોટા ઓલા કાળા. કાંઈ વાંધો નહીં. ઓમ ગરમી હોય એટલે શું હોય, પછી પંખા નીચે બેસીને બનાવી પછી નાખે. કરવું નહોતું, हाँ. ખાઈ જવડી शाम को तो सैंडविच का प्रोग्राम है એટલે વાહ. અને તો પાણી શું બનાવવાની છે? એમાંય 2 જાતની બનાવી. કેમ 2 જાતની? વેજીટેબલ રશિયન વેજ. ઓહો, રશિયન ને આલુ મટર. વાહ, સરસ સરસ બનાવો. હા, ચીઝ નાખજે. ઈ ચીઝ બીઝ ખાઈને પછી જો આ તું ચીઝ જેવી જ થઈ ગઈ છો. હવે તારે એવું બધું ઓછું રાખવાનું. હા. એ ઘરનું હોમમેડ ચીઝ જ, બાકી બહારનું કાંઈ આપણે નાખવાનું નથી થતું. એ બનાવશે, મમ્મી બનાવી દેશે બધું. હા. બહારનું આપણે છે ને એવું ચીઝ ને એ બધું તારે તો ખાસ ઓછું કરવાનું છે. એવું નહીં જ. હા, ચીઝ બહુ અઘરું પડે ને. હવે ફ્રીજ બંધ કરી દે, ફ્રીજ બંધ કરી દે. આગી રે, આવતી રે. હા, આ લટક સલામ જો ક્યાંય કાંઈ મળતું નથી, અહીંયા ટીંગાઈને બેઠો છે. શું બોલતો બોલતો બોલતો? ગોલા. આ જો ગોલા. ગોલા. બાળકોની મોજ જોઈ ને. બીટરનું ઓલું હોય ને એ ટેસ્ટ કરે છે. કેવું લાગ્યું ભાઈ? થીક શેક જબરજસ્ત ને. બસ હવે. અને બીજો થીક શેક અહીંયા ભરાઈ ગયો છે. આ વખતે વધ્યું કે નહીં? વધારે ફૂલાણું. ગયા વખતે આ 1 ડબલું જ થયું હતું. તો આ વખતે મને સેજ વધારે ગળ્યું લાગે ને દરરોજ એટલે મેં એક વાટ નાની એક વાટ ઘરનું દૂધ નાખ્યું. ઓકે, દૂધ વધારે નહીં. અને દર વખતે ખાઉં તો મને એવું હા, લાગે. થોડુંક ગળ્યું થઈ જાય છે. હા, એટલે જે દૂધ વધારે નાખ્યું હતું એટલે સેજ વધ્યું બન્યું. હા, તે રેડી માપે થાય.
सरस हाँ थोड़ुक नखाय ई એટલે આપણું થઈ જાય માપે चलो तो आज के दिन बस इतना ही रखते हैं फिर मिलेंगे अगले व्लॉग में तब तक व्यस्त रहे मस्त रहे और साथ में तंदुरुस्त रहिए पानी वानी पीते रहिए क्योंकि गर्मी का मौसम है तो शरीर में पानी घटना नहीं चाहिए वो दिक्कत कर देता है चलो मिलते हैं अगले व्लॉग में अच्छा लगा हो तो एक लाइक कर सकते हो